હે હે તું આવેથી ઉતરી અને ઈ રંગને કરવારા હે પણ મારી દશામાં વેલા પધારજો અરે રે હે મારી મીના વાળની માં પણ દશામાં હે વેલેરા પધારજો અરે રે હે મારી મીના વાળની માં હે મીનાવાળાના દશામાં મારા આંગણે પધારો, માં મારું આંગણું પાવન કરો. જય દશામાં. દર વર્ષની જેમ આજ પાછું ચાલુ કરી દીધું. બા આવો, તમે પણ દશામાના દર્શન કરી લ્યો. હું પણ કરવી ડોશી, હું કોઈને ન નમું અને તું પણ ધ્યાન રાખજે, મારી જપરે તો આવતી જ નહીં. બા સાસુ એટલે માનું બીજું રૂપ છે. તમે તો મારી માં જેવા છો. મારે તારી માં નથી થવું, સમજી? બા તમે કેમ આજ આવું બોલો છો? એ રૂપલી મને ભલે ગટપણ આવ્યું, તારી આ ઝગમગતી કાયા હું પલમાં વીંધી નાખી. કરમ ખોટી, સમજી? એ મોટા ભાભી આમ પીલુડા નથી પાડવા, કામ કરો તાના માના. રેખા તું મારી દેરાણી નહીં, હું તને મારી નાની બેન જેમ રાખું છું. રેખા તું આજનો દી ઘરના કામ કરી નાખજે ને, મારે દશામાનું વ્રત છે. એ હું તારી બેન કાંઈ નથી. તારે કામ કરવું હોય ને તો કર, નકર ફાડિયા કુવામાં જઈને. રેખા તું મારા કરતા નાની છો, તો નાના મોટાનો તો વારો તારો રાખ. એ મોટા તો ઝાડવાય હોય તો હું એને માન દેવાના. અને રહી વાત કામની, તાના માના કામ કરવા માંડો અને હું જાઉં છું બજારે ખરીદી કરવા. સમજ્યા? હે દશામાં મને માફ કરજો, માફ કરજો માં. મારા સાસુ અને મારા દેરાણીથી માં તમારું અપમાન થયું હોય તો માફ કરજો માં. પેલા હું આ ઘરના કામ કરી નાખું બધા, પછી હું તમારી સેવા પૂજા કરીશ માં, અને પછી હું તમારી વાર્તા કરીશ. જય દશામાં, જય દશામાં. દીકરી રૂપા મારા વ્રત તન મન ધસી કરે છે, તેથી હું એની વારે જરૂર થાય.
સેજલ, અભયભાઈ આવી ગયા તમે? હા તો ઉતારો આરતી. કેમ શું થયું અભયભાઈ, તમે કેમ આટલા બધા ખીચાઈ ગયા? ઈ પંચાયત કરવાની તમારે જરૂર નથી. સેજલ, તું કે ને અભયભાઈ ને શું થયું છે? એ ઈ માથાકૂટ મેકો ને, અને બપોરાનું રાંધવાનું શું થયું ઈ કયો ને, બા પાછળ હાલ્યા જ આવે છે. સેજલ, આ હવારના જો કપડા ધોયા, વાસણ ઉટકા, કચરા પોતા કર્યા, એમાં રાંધવાનો ક્યાંથી સમય મળ્યો હોય? સારું કર્યું તું આવી ગયા. હાલ હવે આપણે બે થઈને રાંધી નાખવી. કે ના રે ના, હું તો હાવ થાકી ગઈ છું, અને રંધાઈ જાય ને એટલે મને કહેજો, એટલે હું ખાઈ લઈશ. એ દશામાં હજી તો આ ઘરના કામ કરીને નવરી થઈશું, ક્યાં તો હજી મારે રાંધવાનુંય બાકી છે. એમાં તમારી વાર્તા હું ક્યારે કરીશ? મને માફ કરજો માં, મને માફ કરજો. જય દશામાં. આજ તો હું વહેલી ઉઠી ગઈ છું. પેલા દશામાની વાર્તા કરીશ ને પછી બધા ઘરના કામ કરીશ. હાલ હાલ લે, જલ્દી પેલા કરી નાખો. જય દશામાં, જય દશામાં. હવાર કાઈ કામ નથી, આ હાંડિયા હમું બેસી ગઈ છો. બા, તમે આ શું બોલો છો? આમ દશામાનું અપમાન ન કરો. એ મારે તારું કાઈ નથી સાંભળવું. સાની માની સા બનાય મારે આટલું કા. બા, હું પેલા દશામાની વાર્તા કરી નાખું, પછી તમને ચા બનાવી દઉં. જો તમારે વેલા હાથ પીવી હોય ને તો રેખાને કા સેજલને કયો, ઈ તમને બનાવી દે. એટલે એમ તું મને સા નહીં બનાવી દે હે? બા, એવું ક્યાં હું કહું છું તમને? ચોટલો પકડી ભીતરે ફટકાડીને મારી નાખીશ. નથી પીવી મારા તારા હાથની સા. જા કામા કૂટી. બા, આ હવાર હવારમાં શેની માથાકૂટ હાલે છે? આ ભક્તાણી પેલા દશામાની ભક્તિ કરે, પછી બધા ઘરના કામ કરે. મોટા ભાભી, તમે બાને આમની મારી નાખશો. તમને ખબર નથી, બાને જાગીને તરત પેલા ચા જોઈ. સેજલ, હું દશામાની વાર્તા કરું છું, તું ચા બનાવી દે ને. લે, મહારાણીને કામ ચિંતા કાઈ વાર નથી લાગતી, તરત કામ ચિંતી દે. હું કઈ નવરી નથી. તમારે ચા બનાવી હોય ને તો બનાવી દો, અને હા, રહી વાત દશામાની, તો બાને ચા બનાવી દો. નકર બાના મગજની તો તમને ખબર છે ને, નકર તમારા દશામાં યાદ નહીં આવે. હે દશામાં, હવે તમે મારો સહારો બનજો. આ લોકો કોઈ મને તમારું વ્રત નહીં કરવા દે. માં, હવે તમે મારો સહારો બનજો. હું થયું બા, અને હું માથાકૂટ આલે છે? એ કાઈ નહીં ગના. તમે બે ક્યાં ગયા તા? હાલો બેહો ખાટલે. હાલો ગામમાં ગયા તા ભાઈ અમે તો. હા હાલો બેહો. હે બેટા, તમે બે હવાર ક્યાં ગયા તા? મને કાક માંડીને વાત તો કરો. બા, અમે ભીખા હતા ની ભે મરી ગઈ હતી ને, અમે ના ગયા તા. બા, ભે 1.5 લાખ ની હતી. બોલો લ્યો. અરે બિચારા દૂધ વાટે છે ને, પાણામાં આવ્યું ને વયું ગયું. બા, કાનન માં ક્યાં ગઈ? હશે ક્યાંક ઘરમાં ટોકરી વગાડતી હશે. બા, કેમ એમ બોલો છો? એ વાત જવા દે ને બેટા. રેખા, એ રેખડી ચા લાય બેટા. રેખા ભાભી, આ ભક્તાની રોજ કામ કરીને દશામાં મૂર્તિ સામે બેસી જાય. હા ઓ સેજલ, તારી વાત સાવ હાચી છે. પેલા જાગીને બધા કામ કરી નાખે ને દશામાં કર્યા કરે. એને ધોયેલા કપડા ને વાસણ ને કચરા પોતાના બધું ફરીથી કામ કરાવવું. હા, પછી આપણે જોઈ છીએ કેમ કરે છે દશામાની ભક્તિ. આ સેજલ બતાવી દેવી.
દશામાં હાલો હવે મારે રાંધવાનું છે, રસોઈ બનાવી નાખ. હે માતાજી, આવું કોણે કરી નાખ્યું બધું? એક તો મારી તબિયત યાદ હારી નથી, બધું કામ મારે પાછું કરવું જોઈએ. હારું હાલ, જેટલું થાય મારાથી એટલું તો હું કરું. હે દશામાં, આ મને શું થઈ છે? હું કોણ? મીનાવાડાની દશામાં દીકરી સ્વરૂપે જઈને દીકરી રૂપાની મદદ કરીશ. હે હે તું આભેથી ઉતરે. હું મીનાવાડાની માં દશામાં આજે દીકરી સ્વરૂપે આવીને દીકરી રૂપાની મદદ કરીશ. હે પણ મારી દશામાં વેલા પધારજો. દીકરી રૂપા ઊભી થઈ જા, બટા ઊભી થઈ જા. દીકરી રૂપા ઊભી થઈ જા. આ બધું શું થયું છે? મને શું થાય છે? દીકરી તું કોણ છો? તું બેન, તું મારી ઓળખાણ પૂછ, હાલું તને કામ કરવા મદદ કરું. આ દીકરી કોણ હશે અને મારી મદદ કરવા કેમ આવી ગઈ છે? જે હોય એ હાલ ને, મારે તો કામ થઈ જાય. હાલ ઊભી થા, આપણે બે કામ કરી નાખીએ. કોણ હશે અને આ દીકરી ક્યાં વહી ગઈ? કાઈ વાંધો નહીં, મને કાઈ સમજાતું નથી. જેવી દશામાની મરજી. જય દશામાં, જય દશામાં, જય દશામાં. બા, એ બા, અહીંયા આવો તો. એ બા, આલો ઝટ. બોલો, શું કામ છે? આ તમારી ભક્તાણીને કયો છે ઘરના કામ બાકી છે? હા બા, રોજ રોજ ઈ દશામાની સામે બેઠી હોય છે. ઈ મહારાણીને નકરી ભક્તિ જ કરવાની અને અમાર બેને હું નકરા ઢહડા જ કરવાના. બા, ઈ મહારાણીને કયો ઘરના કામ બાકી છે બધા, નકર એને ખાવાય નથી દેવાનું. ભલે ને અમારા જેઠાણી રહ્યા. હવે તો જોઈ લેવું છે એના દશામાને અને એની ભક્તિને. એ 3 દીથી ઉપાડો લઈ ગઈ છે. બા, તમે એને કઈ કયો, નકર પછી અમને હોપી દો. હું તો એને કઈ કઈ થાકી ગઈ, પણ સમજતી જ નથી, તમને હોપી દીધી. શેઝર જેવું જોતું હતું ને એવું આપણને જડી ગયું. હાલ હવે આ ભક્તાણીની ખબર લે. હા, હાલો હાલો હાલો. આ દશામાની મૂર્તિ સામું જોઈને હું બેઠી છો? ઊભી થામ, ઘરના કામ કર. કામ કરવા કોણ? તારા બાપ આવશે? પણ ભાભી, પિયરમાં કોક હોય તો આવે ને, આ તો નબાપી છે. તમે બેય મોઢું સંભાળીને બોલો. હું તમારી જેઠાણી સૌ. લે લે, આ તો માકડ નહીં મોઢું આવ્યું. અમારે તારી હારે કાંઈ માથાકૂટ નથી કરવી. પણ ઈ યાદ રાખજે, ઘરના કામ બધા થઈ જવા જોઈએ, નકર તારા દશામાં આવશે ને તોય તને બસાવી નહીં શકે, સમજી? સાની માની ઘરના કામ કરવા માંડ અને યાદ રાખજે અમને પૂછ્યા સિવાય ખાતી પણ નહીં તું. નકર તને તારા દશામાં ને બેયને ઘરની બહાર કાઢી મૂકશું, સમજ્યા? એ
દશા માવડી, મારો તો એવો શું વાંક છે કે આ ઘરના મને તમારું વ્રતય નથી કરવા દેતા. હે દશામાં, તમે મારો સહારો બનજો ઓમાં. હવે તો આ લોકો મને ખાવા પણ નહીં દેવો. હે દશામાં. હાશ, હવે ઘરના બધાય કામ થઈ ગયા છે. બહુ ભૂખ લાગી છે મને, પણ આજ મને ખાવાની ના પાડી છે. ઉષા વગરનું કેમ ખાવું? આમ ભૂખા પેટે આખા ઘરના કામ કેમ કરવા? અને મારે દશામાના વ્રત ચાલુ છે. મને તો મારા પરિવાર વાળા એક ટકનું જમવાનું નથી દેતા. મારો તો એવો શું વાંક હશે કે મારે આજ આવા દિવસો જોવા પડે છે. આલે બેન, તું જમી લે, તને ભૂખ લાગી હતી ને? અરે દીકરી, કોણ છો તું? આની પેલા તે મારી મદદ કરી હતી. અરે બેન, તું મને ઓળખ જ છો. તું પેલા જમી લે. તેજલ, તેજલ, હા બોલો ને, પણ હું રાયડું નાખો છો? શું કામ છે તમારે? આ 2 દિવસથી કપડા કોણ ધોવે છે? એ તમારી ભાભી. 2 જોડી અંદર પડ્યા છે ને, એમાં નકરી વાસ આવે છે ને મેલા હોતન છે. એ રૂપા ભાભી ધોવે છે. લો એને હાથ કર. રૂપા ભાભી આવ, અહીંયા હાલો તો. બોલને સેજલ, શું કામ છે? આ તમારા દેર બોલાવે છે. ખાખરાની ખિસકોલી આંબાના રસને હું જાણે? તમે કેવા હું માંગો છો અભયભાઈ? ઈજ કે બાપના ઘરે કઈ શીખીને આવ્યો છો કે નહીં? અભયભાઈ, તમારે જે કેવું હોય ને ઈ મને કયો, પણ મારા બાપુ વિશે કઈ ન કહેતા. કેમ હાસુ કીધું તે આકરું લાગી ગયું? ઘરમાં મોટા છો ને તો કાક મોટાની જેમ રહેતા શીખો. આખો દી નકરી ભક્તિ જ કરે છે તો ઘરમાં ક્યાંથી ધ્યાન રહે? ભક્તિ કરે દશામાની એટલે મહારાણીને કઈ કામ ન કરવું પડે ને. સાચી વાત છે ભાભી તમારી. તમારી વાત હાચી છે ભાભી. તમે બહુ દશામાને માનો છો ને તો તમારા દશામાને કયો કાક પ્રમાણ બતાવો. હા, એના કામ ઘરમાં ફટાફટ થઈ જાય અને ભૂખી હોવા છતાંય તાજી માજી દેખાય. હા બા, તમારી વાત સાચી છે. આને એક દીકરી ઘરમાં કોઈ કામ કરાવવા આવે છે અને એને જમાડવા પણ આવે છે. એ રૂકલી, કોણ હતી છોકરી? એની પાસે કામ કરાય છો અને તને કામ કરતા હાલ આવે છે? બા, મને નથી ખબર ઈ દીકરી કોણ છે, પણ ઈ દીકરીમાં કાંઈક અલગ જ તેજ બતાય છે. બા, આને તો આપણા ઘરને લજવું છે. આને કયો એના દશામાનું કાંઈક પ્રમાણ બતાવે. હા, એ રૂપાવો તારા દિશામાં ને કે પ્રમાણ બતાવે. બા, આ આમ નહીં માને. આને થોડોક માર મારવો પડશે તો આની દશામાં પ્રસન્ન થાહે. હા ભાઈ, તારી વાત હાચી છે. આને થોડોક મેથી પાક તારા હાથનો સખાય. તને કામ કરતા બહુ હાલ આવે કા? કામ આપતી ઈ એમ નહીં માને ભાભી. આને મારા હાથનો મેથી પાક ખાવો જોશે. મારો લે, હેઠી જાઓ. બોલો ભાઈ. મારો યાર હાલ આવે કા? મોબાઈલ તારા દશામાં ને હવે હે એ આમ હુતા હુતા બિલુડા નત પાડવા, નકર આજે મારો ચમત્કાર દેખાડીશ તમને. ભાઈ, આ આમ નહીં માને આને હરખાઈનો મેથી પાક સખાય. એ ભાભી, તમારા દશામાં ને કયો ચમત્કાર દેખાડે તો જ હું તમારા દશામાં ને માનું. સમજ્યા? આ નકર ઊભા થાવ. આવી મોટી દિશામાં વાળી. ઊભા થાવ. જો ખોડો ને સમજ. ભોગો ને. આપણે મારે છે આમ નહીં સમજે, મારો છે એને. ઊભા થાવ આમ થાના માના. વાતે વાતે પડી જાવ છો અને બોલાવો તમારા દશામાં ને. મારે જોવા છે તમારા દશામાં ને. બોલો. દશામાં, હે દશામાં, મારી વારે આવો માં, આવી મારી મોટી વારે ભક્તાની આવો. દિશામાં. મારે જોવા છે દિશામાં. ક્યારે આવે છે? વાટ જોઈને તું બેસાવ દિશામાં ને. હે દશામાં, મારી વારે આવો માં, મારી વારે આવો. એ આમ ભૂતા ભૂતા રોવું નથી. બોલાવો તમારા દશામાં ને. મારે જોવા છે તમારા દશામાં ને. હા, દશામાન બોલાવે ને દશામાં આય નવરા છે તો આવી જાય. દશામાન કાઈ કામ જ નહીં. તારી જેવા બધા નવરા હાલી મળ્યા છે.
હા બા તમારી વાત સાચી છે કયો ભાભીને એના દશામાને બોલાવી અહીંયા આટલો માર ખાધો તો સમજતી જ નથી. હા ભાભી બોલાવો તમારા દશામાને. હે દશામાં મારી વારે આવો માં, મારી વારે આવો. હે દશામાં, હે દશા, હે દશામાં, હે દશામાં. હું જગત જનની દસ ભુજાળી દેવી દશામાં હું મારી દીકરીની વારે આવી છું. જે મારા સજામાંથી ભક્તિ કરશે એની વારે હું જરૂર આવીશ. દીકરી સ્વરૂપે બીજું કોઈ નહીં, હું જ હતી. હું જ મારી દીકરીની મદદ કરતી હતી. તમારે બધાને મારું પ્રમાણ થતું હતું ને તો જોઈ લ્યો. અભય 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 મને કઈ દેખાતું નથી. બા આમ જુઓ. બા મને આવું થઈ ગયું. મને બળતરા થાય આખા શરીરે. બા બા આમ જો મારા મોઢે કોઠ નીકળ્યો. બા આમ જો મારા હાથે હોતો ને. બા આમ જો મને શું થઈ ગયું. બા આ પાક પોક સીધો નથી થાતો મને. બા આમ જો મને શું થાય છે. આ પા તમને શું થાય છે? બા તમને શું થયું? લે અભય તું તો કોઢિયો થઈ ગયો. હા આમ જો ને. આમ જો આ બધાયને શું આ થાય છે? દશામાં આવ્યો. દશામાં આવ્યો. જો હા જગાભાઈ આમ જોવો ને. આ દશામાં આવ્યા આપણા ઘરે અને દશામાં તમારા માથે બધે માથે પોપાયમાન થયા છે. આમ જો મને હું તો મારા શરીરે હું જ છું. આમ જો જગાભાઈ. હા હા મને પણ દેખાતું નથી. એ દશામાં મને માફ કરો દશામાં. આ દશામાં મને પણ લકવા થઈ ગયો. મને માફ કરજો. માફ કરજો. આ બધું શું થયું? નક્કી તમે દશામાનું અપમાન કર્યું છે એટલે જ તમારી ઉપર કોપાયમાન થયા છે. હા એ લોકોએ મારું તો અપમાન કર્યું પણ દશામાનું અપમાન કર્યું. જોઈ લીધું મારું પ્રમાણ. જે કોઈ મારા સાચા મનથી ભક્તિ કરશે એને કોઈ પણ રીતે મદદ કરીશ. હું કોણ? મીનાવાડાની દશામાં. આ લોકો મારી દીકરીને હેરાન કરતા હતા એને મારું પ્રમાણ જોતું હતું. જોઈ લીધું મારું પ્રમાણ. રૂપા તું દશામાને આરાધના કર, આ બધાયને સારું કરી દે. હે દશામાં આ બધાયને માફ કરી દો માં, એના વતી હું માફી માંગુ છું. આ કઈ પારકા નથી, આ મારા પોતાના છે માં, એને માફ કરી દો માં. દીકરી રૂપા તારા કહેવાથી આ બધાને હું સાજા કરી દઉં છું. મારી નવે ખંડમાં મારી નજરો કરે. મારા ભોળા ભક્તોની વારે હું દોડતી આવું. હું કોણ? મીનાવાડાની દશામાં. બોલો દશામાની જય. બોલો દશામાની રૂપા ભાભી અમને માફ કરી દો. દશામાનું અપમાન તો અમે ક્યારેય નહીં કરીએ પણ હવે તમારું અપમાન પણ હું ક્યારેય નહીં કરું. મોટા ભાભી મને પણ માફ કરી દો. દશામાનું અપમાન હવે ક્યારે નહીં કર્યું અને તમારું અપમાન પણ નહીં કર્યું. હા મોટા ભાભી અમને પણ માફ કરી દો, અમે તમારું અપમાન ક્યારેય નહીં કર્યું. હવે જે થયું એ તો બોલો દશામાની જય બોલો દશામાની જય બોલો દશામાની જય. હા મિત્રો તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ તરફથી તમને બધાયને દશામાના વ્રતની ઢેર સારી શુભકામનાઓ. અને હા મિત્રો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ તરફથી તમને બધાને દશામાના વ્રત ઉપર ખાસ દશામાના વ્રત ઉપર અવનવા દશામાના ધાર્મિક ફિલ્મ જોવા તમને મળશે. એટલે કે રવિવારે ફિલ્મ તો અમારા આવે જ છે. ત્યારબાદ દશામાના વ્રત પ્રારંભ થાય ને ત્યારબાદ એક દિવસે ને એક દિવસે એટલે કે આપણી ભાષામાં એકાત્રા દશામાના શોર્ટ ફિલ્મ આવવાના છે. તો અમારા દશામાના ફિલ્મને વધાવી લેજો. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો. શેર કરો. કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો. જય માતાજી.